ईश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ नीलोत्पलनिभो रामः लक्ष्मणः कैरवोपमः मानसे राजतां मेतौ बोधवैराग्यविग्रहौ। रामगीता આપણે 27મા શ્લોકની ચર્ચા કરવાની છે. રામચંદ્રજી લક્ષ્મણજીને સમજાવે છે કે આ જીવ અને ઈશ્વર એ માત્ર ઉપાધિ છે. ભેદ ભાવના સોહમિત્ય સૌ ભાવનાભિદા પાવની મતા એ કર્મયોગનો સિદ્ધાંત છે, ઉપાસનાનો સિદ્ધાંત છે કે કેવી રીતે આપણે પરમ તત્વની વચ્ચે અને આપણી વચ્ચે જે અજ્ઞાન રૂપી અંતર છે અને એનું મુખ્ય કારણ છે દ્વૈત બુદ્ધિ, અજ્ઞાનમાંથી પરિણમતી દ્વૈત બુદ્ધિ. તો દ્વૈત બુદ્ધિને દૂર કરવા માટે અભેદની ઉપાસના, અભેદને આપણા જીવનનો પાયો બનાવવો અને એમ કરતાં કરતાં આપણી બુદ્ધિને પવિત્ર બનાવવી, અદ્વૈતના સંસ્કારવાળી બનાવવી. પ્રત્યક પરોક્ષાદિ વિરોધમ આત્મનઃ વિહાય. આ બંને વચ્ચે જે વિરોધાભાસ છે એ બંનેનો ત્યાગ કરીને સંગૃહ્ય તયોઃ ચિદાત્મતામ. 26મા શ્લોકમાં આ વસ્તુ કહેવામાં આવી કે પ્રત્યક પરોક્ષ વિરોધમ આત્મનઃ વિહાય. આત્મનોહો એટલે કે બે આત્મા છે નહીં, આત્મા તો એક જ છે, પણ આપણી બુદ્ધિમાં એવી સમજ છે કે હું, મારો આત્મા જુદો અને પરમાત્મા પરમ તત્વ જુદું. આમ આપણે બે આત્મા એવું સમજીએ છીએ અને ભેદ બુદ્ધિ કહેવાય. એ ભેદ બુદ્ધિને દૂર કરવા માટે શું કરવું? તો તત્વમસી મહાવાક્ય એ એક જ ઉપાય છે છેવટે તો આત્મજ્ઞાન માટેનો, મોક્ષ માટેનો, સત્યને સમજવા માટેનો. તો એ ઉપાય તત્વમસી મહાવાક્યને તું તે છે ને કેમ સમજવું? બહુ મુશ્કેલ છે સમજવું. બંને વચ્ચે તો વિરોધાભાસ છે. એટલે કે છે પ્રત્યક પરોક્ષ આદિ વિરોધમ આત્મનોહો વિહાય. એની પદ્ધતિ છે તત્વમસી મહાવાક્ય સમજાવવાની અને સમજવાની પદ્ધતિ છે. એટલે પહેલાં શું કરવું જોઈએ? તો કે વિહાય. વિહાય એટલે તમે એને છોડી દો. શાને છોડી દો? વિરોધમ આત્મનોહો. આ બંને આત્મા, જીવાત્મા અને પરમાત્મા. તો જીવાત્મા જેને કારણે કહેવાય છે, પરમાત્મા જેને કારણે કહેવાય છે. જીવાત્મા શેને કારણે જીવાત્મા કહેવાય છે? તો કે અલ્પજ્ઞતા, અલ્પજ્ઞતા, બધા પ્રકારની અલ્પતાનો અનુભવ, અલ્પ શક્તિમત્તા, અલ્પ જ્ઞાન, અલ્પ વ્યાપકતા, આ બધા જીવના ગુણો છે. અને પરમાત્માનો સ્વભાવ છે સર્વવ્યાપકતા, સર્વજ્ઞતા અને સર્વશક્તિમત્તા. આ બંને ગુણો જે અરસપરસ વિરોધ છે. ક્યારેય કોઈ રીતે આવો જીવ બ્રહ્મ હોય જ ના શકે અને આવું સર્વજ્ઞ સર્વશક્તિમાન તત્વ પરમાત્મા એ પણ ક્યારેય મરણાધીન, નશ્વર અને અત્યંત મર્યાદિત એવો જીવ પણ ના હોઈ શકે. માટે આ બંને જે વિરોધી વસ્તુઓ છે, એ બંને વચ્ચે જે વિરોધ છે, અને મુખ્ય વિરોધ કયો છે? તો કે તે એટલે કે અહીંયા તો નથી જે પરમાત્મા, ક્યાંય મારી આજુબાજુ નથી, મારામાં નથી. એટલે જ્યાં છે ત્યાં આપણે એને તે કહીએ છીએ. એટલે કે પરોક્ષ, જે મારી સામે પણ નથી
અને અપરોક્ષ એટલે જે મારામાં પણ નથી. વાહ. કેટલી મિનિટ માટેનો જતો રહ્યો? હરિઓમ. હરિઓમ માતાજી. કેટલી મિનિટ માટેનો જતો રહ્યો? 2 મિનિટ માટે. ઓકે. કારણ કે આમાં તો ખબર જ નથી પડતી, અદ્રશ્ય જ થઈ જાય છે, સ્ક્રીન બંધ, એટલે ટોટલી મીટિંગ બંધ જ થઈ જાય છે. એટલે હવે મેં મોબાઈલ ખોલી નાખ્યો છે, એવું થાય તો પછી મને કોઈએ જણાવવું પડશે. તમારા ઓડિયો તો બંધ જ રાખો, માઇક્રોફોન બંધ રાખો. કોઈકનું માઇક્રોફોન ખુલ્લું છે, ઉષાબેનનું. કોણ છે ઉષાબેન? તો પ્રત્યક્ષ અને પરોક્ષ આ બે જે શબ્દ છે એ બંનેનો અર્થ પણ વિરોધાભાસ ઉત્પન્ન કરે છે. પ્રત્યક્ષ એટલે જે આપણી સમક્ષ છે, આપણી ઇન્દ્રિયોની સમક્ષ છે, જ્ઞાનેન્દ્રિયોનો જે વિષય છે એને આપણે પ્રત્યક્ષ કહીએ. પણ જે જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી બની શકતો એને આપણે પરોક્ષ કહીએ છીએ. તો એ વિરોધી અર્થ જે છે વિહાય એનો ત્યાગ કરવાનો અને સંગૃહ્ય તયોહો ચિદાત્મતા એનું જે ઐક્ય છે, ચિદાત્મતા એટલે કે ચિદાત્મતા એનું જે મૂળ તત્વ છે, સંશોધિતામ એનું સંશોધન થયા પછી, એટલે કે એનું ચિંતન થયા પછી, એના વિશે વિચાર થયા પછી કે બંનેનું મૂળ તત્વ કયું છે. લક્ષણયા ચ લક્ષિતામ જે લક્ષ્યાર્થ દ્વારા સમજાવવામાં આવે છે, લક્ષ્યાર્થથી જ આ જ્ઞાન થાય એવું છે. આ તત્વમસી મહાવાક્ય કે આત્માનું જ્ઞાન લક્ષ્યાર્થથી જ થાય એવું છે. કારણ કે વાક્યાર્થ જે છે, વાચ્યાર્થ છે, એ તો વિરોધ અર્થમાં છે. એટલે એનું લક્ષ્યાર્થ સમજીને પછી જીવ અને પરમાત્મા વચ્ચેનું ઐક્ય આપણે સમજી શકીએ. અને સ્વાત્માનમ અદ્વય સ્વાત્માનમ જ્ઞાત્વા અદ્વયો ભવેત, આવું કહ્યું આપણને 24મા શ્લોકમાં કે તમે તમારા સાચા સ્વરૂપને જાણશો અને પરમાત્માના પણ તત્વને જાણશો. તો જીવ અને પરમાત્માનું તત્વ એવા બે તત્વ નથી રહેતા. એટલે વેશહાનતઃ સ્વાત્મદર્શનમ, વેશહાનતઃ વેશનો ત્યાગ કરવો પડે, જીવત્વના વેશ. ઈશ જીવયોર વેશધી ભીદા, આ માત્ર વેશ છે. જેમ કે કોઈ જંગલ છે જેમાં અનેક બધા વૃક્ષો છે, તો એને આપણે વન કહીએ કે જંગલ કહીએ. બસ એ વન કહીએ તો એ દ્રષ્ટિબિંદુથી માત્ર ત્યાં બધા વૃક્ષો છે, અને સત્ય એ છે કે નર્યા વૃક્ષો જ છે, એનું નામ જ જંગલ, એનું નામ જ વન. એવી રીતે તત્વ એક જ છે અને છે ઈશ્વર. એ સમષ્ટિ કહો, સૃષ્ટિ કહો, આ ઈશ્વર તત્વ. પણ તો પછી દ્વૈત કેમ છે? જીવ અને ઈશ્વર કેમ છે? તો એ જંગલમાં કે વનમાં કોઈ એક વૃક્ષ પાસે જઈને આપણે એ વૃક્ષ વિશે વર્ણન કરીએ કે ભાઈ આ લીમડો છે કે આ પીપળો છે, તો પછી એ વ્યષ્ટિ થયું, વ્યષ્ટિનું દ્રષ્ટિબિંદુ થયું. એક વૃક્ષની વાત થઈ અને પછી એ વૃક્ષ
અને વન વચ્ચે તમે ભેદ ઉત્પન્ન કરો છો. એટલે કે વન એટલે જેમાં બધા વૃક્ષો આવી જાય એનું નામ વન, અને એક વૃક્ષ જે વ્યષ્ટિ છે, જે કોઈ વિશેષતાવાળું છે. વન કહીએ એમાં બધી વિશેષતાઓ ભળી ગઈ, કોઈ વિશેષતાઓ જુદી ના હોય. આપણે પ્લેનમાં મુસાફરી કરીએ તો જેવું ટેક ઓફ થાય અને આપણે અમુક હાઈટે પહોંચી જઈએ, પછી અમદાવાદ ઉપરથી પસાર થાવ કે બેંગ્લોર ઉપરથી કે બોમ્બે ઉપરથી કે પુના ઉપર ક્યાંયથી પસાર થાવ, પછી માત્ર તમને જ્યાં જ્યાં વૃક્ષો હોય ત્યાં હરિયાળી એ રંગ દેખાય. બાકી કોઈ સોસાયટી ના દેખાય, કોઈ વિસ્તાર ના તમે જાણી શકો. ત્યાં પછી જરા વૃક્ષો જ હોય, બધા ભેદભાવ વિલીન થઈ જાય. એને કહેવાય દ્રષ્ટિબિંદુ. એમ સમષ્ટિ દ્રષ્ટિબિંદુ છે કે જ્યાં નર્યા બધા વૃક્ષો જ છે. બધા વૃક્ષો ભેગા થઈ અને તમને જે દ્રશ્ય દેખાય એને આપણે વન કહીએ. પણ પછી એ વનમાં જાઓ અને કોઈ વ્યક્તિગત એક વૃક્ષ પાસે જઈને ઊભા રહો અને એને નિહાળો, એનું વર્ણન કરો, એને મહત્ત્વ આપો, ત્યારે એ વૃક્ષની વિશેષતા ધ્યાનમાં આવે. પણ એનાથી એવું સાબિત નથી થતું કે વૃક્ષ અને જંગલ બે જુદી વસ્તુ છે. વૃક્ષ વનનો જ ભાગ છે. એવી રીતે જીવ એ સમસ્ત સૃષ્ટિનો જ ભાગ છે, સમષ્ટિનો જ ભાગ છે, ઈશ્વરનું જ સ્વરૂપ છે, એ પૂર્ણતાનો જ એક ભાગ છે. એટલે એ દ્રષ્ટિએ જોવા જાઓ તો જીવ પણ ખરેખર પૂર્ણ જ છે. એટલે જ પૂર્ણ છે, પૂર્ણતાનો ભાગ હોવાને કારણે. પણ આપણે એને વ્યક્તિગત રૂપથી, વ્યક્તિગત ઉપાધિથી એની સાથે જોડાયેલા છીએ. એટલે બસ એ બધી ઉપાધિની વિશેષતાઓ એટલે મારી વિશેષતા, અને આમ બુદ્ધિમાં હું જીવ એવો ખ્યાલ ઉત્પન્ન થયો છે. અને પછી બાકીનું બધું જગત છે, તો બધું એક જ જગત જ છે. જે છે તે ઈશ્વર સૃષ્ટિ જ છે, પણ એમાં આ પ્રકારે ભેદ ઉત્પન્ન થયેલા છે. હવે તમને કોઈ કહે કે તમે ઈશ્વર છો તો ના સમજમાં આવે, કારણ કે દેખીતો વિરોધ છે અંદર. એમ પરમાત્મા એ તે છે, મારા કરતાં ભિન્ન છે, અને હું છું. આમ ઈશ અને જીવ આ બેની ઉપાધિ, એક સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક. જીવ એટલે અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અલ્પવ્યાપક. આમ બંને ઉપાધિની દ્રષ્ટિએ બંનેમાં તદ્દન વિરોધ છે. ક્યારેય બે એક હોય જ ના શકે. પરંતુ સત્સ્વભાવતઃ એટલે તમે એના સત્યના આધારે, સત્યના દ્રષ્ટિબિંદુથી કે બંને શેના બનેલા છે, તો એ તો જીવનું સત અને પરમાત્માનું સત. સત અસ્તિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદ, એ તો વસ્તુ કેવલમ, એ તો એક જ છે, એમાં કોઈ ભેદ નથી. એટલે ક્યારે આ ઐક્ય સમજાય? વેશહાનતઃ, વેશનો ત્યાગ થાય ત્યારે. હવે જે આ બધું સમજી રહ્યો છે, પરમાત્માએ પોતાના સ્વરૂપને સમજવાની જરૂર નથી. પરમાત્માને કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન કોને છે? મને ને તમને, એટલે કે જીવને. હવે એ ક્યારે દુઃખમાંથી મુક્ત થાય, એના પ્રશ્નોનો અંત ક્યારે આવે, સમસ્યાનો અંત ક્યારે આવે? પોતાના આત્મ સ્વરૂપને જાણે ત્યારે. એટલે એ પરમાત્માનો જે અંશ છે સત સ્વરૂપ, અને જીવનો પોતાનો જે સત સ્વરૂપ છે એ અંશને જ્યારે ધ્યાનમાં રાખે, એને ગ્રહણ તો કરવાનું, એટલે શું? એ દ્રષ્ટિબિંદુથી વિચારવાનું, તો પરમાત્માનું સ્વરૂપ સમજાઈ જ જાય કે પરમાત્મા આ મારું જ્ઞાન સ્વરૂપ જે છે, આત્મ સ્વરૂપ છે, એનાથી ભિન્ન તો હોય જ નહીં. એટલે પરમાત્મા સત વગરનો ના હોય, ચિત્ત વગરનો ના હોય, અને મારું પણ સત્ય એ જ સત અને ચિત્ત છે. વેશહાનતઃ સ્વાત્મદર્શનમ, તો હું જ્યારે આ અલ્પતાનો ત્યાગ કરું, જીવત્વનો ત્યાગ કરું અને કેવળ સત સ્વરૂપને ધ્યાનમાં રાખીને વિચારું, તો પછી મને આત્માનું દર્શન થાય. સ્વાત્મદર્શનમ, એ જે આત્માનું દર્શન થયું, પોતાના આત્માનું દર્શન થયું, એ જ વાસ્તવમાં ઈશ દર્શનમ, ઈશ્વરનું દર્શન છે. એટલે ઈશ દર્શન સ્વાત્મરૂપતઃ. હવે ઈશ્વર આત્મરૂપે જ જણાય, તો આ મુખ્ય ધ્યેય છે દરેક જીવનું,
અને આ વિવક્ષા છે ગ્રંથની, ઉપનિષદોની, ભગવદ્ ગીતાની. એટલે હવે આપણને એ પ્રક્રિયા સમજાવે છે. તત અને ત્વમ પદ, તત્વમસી, અસી પદ, ઐક્ય. એ ઐક્ય ક્યારે સમજાય? તો કે બે પદ છે એને સમજવાની રીત તમારે કઈ અપનાવવાની. તત અને ત્વમ એ બે પદને સમજવા માટે કઈ રીત છે, કયો ઉપાય છે? એટલે વ્યવહારમાં જે આપણે પદ્ધતિ અપનાવીએ છીએ એ જ પદ્ધતિ દ્વારા સમજાવે છે. કોઈ અલૌકિક પદ્ધતિથી ભગવાનને આપણે આત્મરૂપે નથી સમજવાનો. એટલે ભગવાનનું દર્શન તમે એમ માનતા હો કે અમુક જ વ્યક્તિને થાય, આંખો બંધ કરીને તમે કોઈ અમુક લોકમાં જતા રહો, અમુક અવસ્થામાં જતા રહો, પછી તમને દર્શન થાય. નોટ નેસેસરી. આપણી જે સહજ વિચારવાની પ્રક્રિયા હોય છે, પદ્ધતિ હોય છે, એનો જ આધાર લઈને તમે ધીરે ધીરે સૂક્ષ્મ તરફ આગળ વધી શકો. એટલે 27મા શ્લોકમાં કહું, એકાત્મકત્વા જહતી ન સંભવેત તથા જહ લક્ષણતા વિરોધતઃ સોયમ પદાર્થાવિવ ભાગલક્ષણો યુજ્યેત તત્વં પદવ્યોરદોષતઃ. સોયમ પદાર્થાવિવ ભાગલક્ષણા યુજ્યેત તત્વં પદયોરદોષતઃ. શું કરવું પડે છે તત્વમસી સમજવા માટે? તો કે પહેલા હેતુ આપ્યો, એકાત્મકત્વાત. એકાત્મકત્વાત એટલે એક જ હોવાથી. કોણ એક છે? તત અને ત્વમ. જે આપણને બે જણાય છે પણ જે છે તો એક જ. એકાત્મકત્વાત જહતી ન સંભવેત. બંને વચ્ચે ઐક્ય હોવાથી જહલ લક્ષણા અહીંયા કામમાં નહીં આવે. તથા અજહલ લક્ષણતા અપીના. તો શું અજહલ લક્ષણા પદ્ધતિ કામમાં આવશે? તો કે ના, એ તો વિરોધ જન્માવનારી છે. વિરોધતઃ સહ અયમ પદાર્થ અયમ પદાર્થો ઇવ સહ અયમ પદાર્થો, તે આ છે એની જેમ ભાગલક્ષણા યુજ્યેત. ભાગલક્ષણા પદ્ધતિ, જહલ લક્ષણા, અજહલ લક્ષણા અને ભાગલક્ષણા. હવે આપણે આ બધાથી અજાણ છીએ. આ તત્વમસી મહાવાક્ય એનો વાચ્યાર્થ શક્ય નથી કોઈ રીતે. એ વસ્તુ સમજી શકાય એવી જ નથી. પ્રત્યક્ષ વિરોધ છે કે ત્વમ એટલે કે જીવ જીવ છે અને તે બ્રહ્મ એ બ્રહ્મ છે. એટલે સીધે સીધો વાચ્યાર્થ. વાચ્યાર્થ કોને કહેવાય? જે પ્રત્યક્ષ જેનો અર્થ જન્મતો હોય. દરેક જીવની હાલત, જેમ શિવમામના સ્તોત્રની અંદર પુષ્પદંત કહે છે, અનીશો વા કુર્યાદ ભુવન જનને કફ પરિકરઃ. કે ભાઈ તમને શું એવું લાગે છે કે આ જીવ જગતનું સર્જન કરી શકે? જીવની હાલત જ કેટલી ખરાબ છે. કફોડી હાલતમાં જીવે છે, અત્યંત પરાધીન છે, પરવશ છે, બિચારો છે, એનું જ કંઈ ચાલતું નથી. માથું દુખે તો એનું કારણ ખબર નથી પડતી એને કેમ માથું દુખે છે. પોતાના મન ઉપર, પોતાના શરીર ઉપર, પોતાની ઉપાધિ ઉપર જેનું નિયંત્રણ નથી. ક્યારે નિયંત્રણ હોય તો પણ એ પોતાના મૂળ પ્રશ્નોને ઉકેલી શકતો નથી. એટલે જીવ તો બિચારો અસહાય છે. એને કાલે શું થશે એની ખબર નથી, આજે સવારે શું ખાધું એની ખબર નથી, એ યાદ નથી રહેતું.
બધી રીતે બિચારો વામણો છે, બાપડો બિચારો છે. એનું સામર્થ્ય હોય આ જગતનું સર્જન કરવાનું? એટલે કે જીવ તો અલ્પ છે જ. અને ઈશ્વર કોને કહેવાય? તો કે જે સર્વજ્ઞ સર્વશક્તિમાન છે એ જ જગતનું સર્જન કરી શકે. આમ વાચ્યાર્થની દ્રષ્ટિએ તમે જીવ અને ઈશ્વર ભાઈ એક છે એવું કહો તોય ભલે ઉપનિષદ કે તો પણ સમજાવવું તો જોઈએ ને મને. સંભાવના તો હોવી જોઈએ ને બંને વચ્ચેના ઐક્યની. સંભાવના જ નથી તો કેવી રીતે મારી બુદ્ધિ સ્વીકારી શકે, સમજી શકે? એટલે ઉપનિષદ આ બધું જાણે છે. ઉપનિષદ કહે છે કે આવો વાચ્યાર્થ લેવાથી નહીં સમજાય. તમારે શું કરવું પડે? લક્ષ્યાર્થ લેવાનો. લક્ષ્યાર્થની પણ 3 પદ્ધતિ છે. એને કહેવાય લક્ષણાવૃત્તિ. લક્ષ્યાર્થ એટલે શું? જેમ કે આપણે બીજનો ચંદ્રમા આપણને દેખાતો હોય, આપણે દર્શન કરી શકીએ, પણ મમ્મીએ ઉપવાસ કર્યો હોય અને એને ચંદ્રના દર્શન પછી જમવાનું હોય તો આપણે એને કેવી રીતે કરાવવું? જ્યારે થોડીક ક્ષણો માટે જે બીજનો ચંદ્રમા દેખાતો હોય એટલે આપણે એને અમુક જગ્યાએ લઈ જઈએ. અમુક વૃક્ષ હોય તો એને વૃક્ષ નીચે ઊભા રહીને એને કહીએ માતાને કે ભાઈ તું ઊંચું જો માં, સામે તને આ વૃક્ષ દેખાય છે? તો કે હા એ દેખાય છે. હવે વૃક્ષ કે બીજનો ચંદ્રમા નથી, પણ વૃક્ષનું આલંબન લઈને બીજનો ચંદ્રમા દેખાડવાનો છે. એટલે એને ધીરે ધીરે એની નજર ઉપર લઈ જઈએ કે જો ઊંચું જો, છેલ્લી ડાળી જો, દેખાણી? તો કે હા. બસ એની બાજુમાંથી જ જમણી બાજુ એક શાખા નીકળે છે એમાંથી, તું જો? તો કે હા. બસ એના છેડા સુધી તારી નજર લઈ જા. એ લઈ જાય અને પછી આપણે કંઈ કરવાનું ના રહે. પછી એમ કે સીધું જો બસ, અને એની આંખમાં ચંદ્રમા દેખાય. હા દેખાયો દેખાયો. એટલે તમે નિર્દેશ ના કરી શકો કે જો સામે રહ્યો ચંદ્રમા. અતિ સૂક્ષ્મ છે માટે જેના માટે મુશ્કેલ છે જોવાનું. તો તમે એને કઈ રીતે બતાવો? તો કે ઉપાયથી. એ ઉપાયનું નામ છે લક્ષ્યાર્થ, લક્ષણાવૃત્તિ. મહાવાક્ય આવી રીતે આપણે સીધો એનો વાચ્યાર્થ કાઢવા જઈએ તો એમાં એ અર્થ સમજાતો નથી, ઐક્ય દેખાતું નથી. તો પછી કેમ સમજવું? તો તું પદ જે છે, ત્વમ પદ, એનો લક્ષ્યાર્થ અને તત્પદ એનો લક્ષ્યાર્થ એ સમજવો પડે. એ બંનેને સમજીએ તો પછી એમાં રહેલું ઐક્ય જોઈ શકાય. એટલે લક્ષણાવૃત્તિ 3 પ્રકારની છે. એક જહત લક્ષણા, બીજી અજહત લક્ષણા, અને ત્રીજી એને ભાગ ત્યાગ કહો અથવા તો જહત અજહત લક્ષણા. જહત એટલે સંસ્કૃત ભાષામાં શું થાય? જહત એટલે છોડી દેવું. જહાતી પ્રજહાતી યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. હે પાર્થ, મનમાં રહેલી કામનાઓ જે છોડી દે છે. જહાતી, જહત એમાંથી બનેલો છે શબ્દ, એટલે છોડી દેવું. અજહત એટલે શું? તો કે ન છોડવું, એનું વિરોધી, ગ્રહણ કરવું. તો જહલ લક્ષણાથી આપણે વ્યવહારમાં ઘણું બધું સમજતા હોઈએ છીએ, એનો પ્રયોગ કરતા હોઈએ છીએ. અજહત લક્ષણા એનો પણ પ્રયોગ કરતા હોઈએ છીએ. એટલે કે એ જે વાક્યાર્થ હોય એમાં કેટલોક અંશ છોડી દેવાનો હોય, એને કહેવાય જહલ લક્ષણા. ભાઈ ક્યાં રહો છો? ઋષિકેશમાં કોઈ પૂછે ક્યાં રહો છો? ગંગામાં. એટલે સંસ્કૃતમાં વાક્ય છે ગંગાયામ ઘોષ. બે આનું ઝૂંપડું ક્યાં છે? તો કે ગંગામાં. ગંગામાં ઝૂંપડું હોય તો ક્યારનું વહી ગયું હોય. ગંગાયામ ઘોષ. ગંગાયામ ઘોષ વાક્ય પ્રયોગ છે અને એનો વાચ્યાર્થથી તો બિલકુલ સમજાય નહીં. યોગ્ય નથી કે ગંગામાં ઝૂંપડું હોય ને રહેતો હોય માણસ પાછો એમ કહે કે ભાઈ એ મારું ઝૂંપડું વહી ગયું, જુદી વાત છે. પણ હું ક્યાં રહું છું? ગંગાયામ ઘોષ. મારું ઝૂંપડું ગંગામાં છે. તો ના સમજાય આપણને ગંગામાં કેવી રીતે હોય ઝૂંપડું. પણ આપણે વિરોધ નથી કરતા, આપણે લક્ષ્યાર્થથી સમજીએ
કે ભાઈ એનો અર્થ શું થાય. ગંગા કિનારે, ગંગાયામ એટલે શું? ગંગા કિનારે. એટલે ગંગા જે શબ્દ છે એનો અર્થ વાચ્યાત આપણે છોડી દઈએ છીએ. ગંગા શબ્દ એનો અર્થ છોડીને આપણે કિનારો શબ્દ ઉમેરીએ છીએ અંદર. ગંગાના કિનારે એટલે આને કહે જહલ લક્ષણા. ભાઈ ગંગાને જતું કરો અને તમે સમજો કે ગંગા કિનારે એનો સંબંધિત અર્થ કિનારે એવો અર્થ લેવામાં આવ્યો, મુખ્ય અર્થને છોડી દેવામાં આવ્યો, એને કહેવાય લક્ષ્યાર્થ. તત્વમસીમાં તમે કોને છોડો? કયા શબ્દના અર્થને છોડો? તમપદના, ત્વમપદના, કે પછી તત્પદના અર્થને? જીવને પણ છોડી શકાય નહીં, કારણ કે જીવને જ સમજવાનો છે, પણ કોની સાથે સરખાવવાનો છે? પરમાત્મા સાથે. એટલે પરમાત્માને, તત્પદને પણ તમે છોડી શકો નહીં પૂરેપૂરો. એટલે જહલ લક્ષણાથી તત્વમસી મહાવાક્ય સમજી શકાય નહીં. સારું, અજહલ લક્ષણાથી સમજી શકાય. અજહલ લક્ષણા એ શું વસ્તુ છે? આપણને ખબર જ નથી કે અજહદ લક્ષણા એટલે શું, પણ આપણે જીવનમાં આ પ્રયોગ તો કરતા જ હોઈએ છીએ આ પદ્ધતિનો. અજહલ લક્ષણા એટલે શું? એ જમાનામાં જે દ્રષ્ટાંત આપતા હતા એ દ્રષ્ટાંત અત્યારે પણ ચાલે જ છે. કે માતા બહાર જાય છે અને બાળકને કહે છે કે ભાઈ એ રહેતા હોય ઝૂંપડામાં જ્યાં કાગડા અને બિલાડીને બધું આવતું હોય, કૂતરું આવતું હોય, બધું આવી જતું હોય, રસોડામાં ઘૂસી જતું હોય. અત્યારે વાંદરાઓ ઘૂસી જતા હોય છે ઘરમાં, આશ્રમમાં બિલાડી પણ આવી જતી હોય. હવે માતાએ દહીં ઢાંકીને મૂકેલું છે. એ જમાનામાં ફ્રીજ કંઈ હતા નહીં, કબાટમાં નહીં મૂક્યું હોય, એણે મેળવીને મૂક્યું હોય જમાવવા માટે, અને થોડીક વાર હોય એણે રાખ્યું હોય ત્યાં, અને માતા બહાર જાય તો બાળકને કહે કાકેભ્યઃ દધી રક્ષતામ, કાકેભ્યઃ દધી રક્ષતામ. એ બેટા તું આ દહીંનું ધ્યાન રાખજે, કાગડા ખાઈ ના જાય. કાકેભ્યઃ, કાકેભ્યઃ એટલે કાગડાઓ, કાકા નહીં, કાગડાઓ. કાગડાથી આ દહીંને બચાવજે, રક્ષા કરજે. બાળક કે સારું માં બહાર ગઈ અને બાળક ત્યાં દંડો લઈને બેઠેલો છે, સોટી લઈને બેઠેલો છે. એક કાગડો આવ્યો નહીં, એટલે કે આવવા ના દીધું એણે બાળકે. બધા કાગડાને એણે ભગાડ્યા, પણ બિલાડી આવી ગઈ તો બાળક બેસી રહ્યો, અને બિલાડી મજાથી બધું દહીં ચટ કરી ગઈ. માતા આવીને પૂછે છે કે બેટા આ દહીં કોણ ખાઈ ગયું? તો કે તો બિલાડી ખાઈ ગઈ. પણ હું તને કહીને ગઈ હતી ને, તે કે આવું કહું તું, તે તો એવું કહું તું કાગડાથી બચાવજે દહીંને, કાગડા ના ખાઈ જાય એનું ધ્યાન રાખજે. એટલે હવે બાળક તો આવું સમજ્યો, માતાની વાત તો સાચી હતી, માતાએ આવું જ કહું હતું, બાળકની વાત સાચી હતી, માતાએ આવું જ કહું હતું કે કાગડા ખાઈ ના જાય ધ્યાન રાખજે, કાકેભ્યઃ દધી રક્ષતામ, એવું જ કહું હતું. પણ એનો કહેવાનો અર્થ શું હતો? કે કૂતરું ખાઈ જાય ચાલે, બિલાડી ખાઈ જાય તો ચાલે? ભાઈ દહીં કોઈ ના ખાઈ જાય એ ધ્યાન રાખજે. એટલે હવે કાગડા તો ન જ ખાઈ જાય એ તો પકડી રાખવાનું, ગ્રહણ કરવાનું, પણ બીજા કોઈ પણ ના ખાઈ જાય એ સમજી લેવાનું. એને કહેવાય અજહલ લક્ષણા પદ્ધતિ. તો તત્વમસી મહાવાક્યમાં તમે તત્પદને ના છોડો, ત્વમપદને ના છોડી શકો. એટલે કે જીવ જેને સમજવાનો છે એ જીવનો ત્યાગ ના થઈ શકે. જીવને જેની સાથે એનું ઐક્ય છે એ સમજવાના પરમાત્માને, એનો ત્યાગ એ શક્ય નથી. એટલે જહલ લક્ષણા પદ્ધતિથી આ વાક્ય સમજાયું નથી. તો અજહલ લક્ષણા એટલે તમે એ બંને વચ્ચે જે વિરોધાભાસ છે, તત અને ત્વમ વચ્ચે, જીવ અને પરમાત્મા વચ્ચે, એ વિરોધાભાસ તો રાખી જ મૂકો અને ઉપરથી બીજો નવો અર્થ લઈ આવો. એ રીતે વાક્યને સમજો તો કંઈક પણ શક્ય નથી.
એ પણ શક્ય નથી. વિરોધતઃ જહલ લક્ષણાથી તો સમજી શકાય નથી, અજહલ લક્ષણાથી પણ ન સમજી શકાય, કારણ કે વિરોધ તો છે જ બંને વચ્ચે. એટલે એ પદ્ધતિ પણ લક્ષણાવૃત્તિથી સમજી શકાય એવું નથી. તો કેમ સમજવું? એટલે કહું ઇવ એટલે આની જેમ. કોની જેમ? સહ અયમ પદાર્થ ઇવ. બે પદાર્થ, બે શબ્દ અને એનો અર્થ. કયા બે શબ્દ છે? સહ અયમ પદાર્થ ઇવ ભાગ લક્ષણા યુજ્યેત. આ તો આપણા આચાર્યો આપણને સમજાવે ત્યારે ખબર પડે, બાકી આપણે સમજી ના શકીએ. સહ અયમ પદાર્થ હોય એટલે શું ભાઈ? સહ એનું ગુજરાતી થાય તે, એટલી ખબર હોય. અયમ એટલે મારી સામે છે તે, આટલી ખબર હોય. પણ એ બંને દ્વારા આપણે શું સમજીએ? તે છે ને આ છે એટલું જ ને. ના, બે વચ્ચે ઐક્ય. કઈ રીતે? તો કે સોયમ દેવદત્ત. સહ આ પહેલો જે હતો ને એ આ છે. આપણે રસ્તામાં જતા હોય ને સામેથી બે વ્યક્તિઓ આવતી હોય, એક આપણે જાણતા હોઈએ, એ ઓળખીતા હોય ને આપણને રામ રામ કરે, ઊભા રહે, અને પછી આપણે પૂછીએ કે આ કોણ તમારી સાથે છે? તો કે લો, તમે ઓળખી ના શક્યા? આ નાનપણમાં આપણી બાજુમાં રહેતા હતા, ખબર છે? ફલાણા ફલાણા બેન, ફલાણા ફલાણા ભાઈ. બસ એ આ છે, એ દેવદત્તા છે, બાજુમાં રહેતા હતા. તો બાળપણમાં, ભૂતકાળમાં જવું પડે આપણે. જ્યાં રહેતા હતા ત્યાં ના જઈએ, પણ આપણા માનસપટ ઉપર આપણે ભૂતકાળમાં જઈએ. ત્યાં એટલે તે સમયે અને આપણે જ્યાં રહેતા હતા એ બધી જગ્યાનું સ્મરણ થાય. અને એ વ્યક્તિ, ભાઈ નાનપણમાં તો એ વ્યક્તિ કેવી હતી? એ જો ભય હોય અને આપણને યાદ હોય કે ભાઈ હા બરાબર છે, આપણા પડોશમાં આવી રીતે કોઈ છોકરો હતો, દુબળો પાતળો સાઠીકડા જેવો, અને એ તો કુદાકૂદ કરતો હતો, તોફાની હતો. અને અત્યારે તો એ જો, અત્યારે તો એ બ્રહ્મચારી બની ગયો, સાધુ બની ગયો, સાધુના વેશમાં છે. ભાઈ આ તમે મહાત્માને ઓળખ્યા નહીં? એ જે પહેલાં રહેતા હતા ને આપણા નજીકમાં, એ આ છે. સહ અયમ. અયમ એટલે અત્યારે નજર સમક્ષ છે તે. હવે નજર સમક્ષ છે તો જાડા પાડા, લાંબા વાળવાળા, દાઢી મૂછવાળા, એનો પહેરવેશ જુદો, આખો દેખાવ જુદો છે. પણ આપણને એમ કે આ એ જ છે. આપણે કે ના હોય, એ વ્યક્તિ જ છે? તો કે હા એ જ છે. સારું, એટલે મનની અંદર ઘણું બધું ભાંજગઢ થાય, ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય છે એ વખતે. આ તો એ શાસ્ત્રોનું દ્રષ્ટાંત આપ્યું. આપણે વ્યવહારમાં આવું ઘણી વાર થતું હોય છે કે ના હોય, આ ભલી વ્યક્તિ છે. પછી ધીરે 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 આપણે બે અંશનો ત્યાગ કરીએ. નજર સમક્ષ જે એનો દેખાવ છે એની બાદબાકી કરીએ, અને ભૂતકાળમાં આપણે જે એને ઓળખતા હતા, એનો દેખાવ હતો, એની બાદબાકી પણ કરીએ. પછી એ ભૂતકાળમાં એની અંદર જે અમુક વસ્તુ એવી હતી કે જે ન જ બદલાય, જેમ કે એની હાઇટ ના બદલાય, એના દાંત છૂટા છૂટા હોય તો ના બદલાય, એનો કંઈ એક કાન વાંકો હોય તો ના બદલાય. આ જે વિશેષણો નથી બદલાય એવા, એને આપણે પકડી રાખીએ. અને પછી અત્યારે આપણે જોઈએ કે દેખાય છે તો એ બોલે ત્યારે, વાત કરે ત્યારે ખબર પડે કે હા એના દાંત આવા જ હતા, એનું નાક આવું જ હતું, એની હાઇટ એટલી જ હતી. તો એ જે અંશ એનો અત્યારે સમાન છે એને આપણે પકડી રાખીએ. તો એમાં શું કર્યું? બે વસ્તુઓ કરી. કેટલીક વસ્તુ આપણે છોડી દીધી. જે વચ્ચે વિરોધાભાસ હતો, જે બંને વચ્ચે, એનો ત્યાગ થઈ ગયો, એને કજ્જાહત. અને જેમાં ઐક્ય છે, જેમાં વિરોધાભાસ નથી, એને આપણે પકડી રાખીએ છીએ. તો જ પછી આપણને એ વ્યક્તિ બીજી કોઈ નહીં પણ આ જ છે એમ એનું ઐક્ય સમજાય છે કે ભાઈ હા હવે સમજાયું, ઓળખ્યા. આ વ્યવહારમાં આપણે કરતા હોઈએ છીએ, ઓળખ્યા.
આને કહેવાય જહત અજહત લક્ષણા. એટલે કે છે સહ અયમ પદાર્થો ઇવ, તે આ જ છે એ પ્રકારે. એટલે તત્વમસી મહાવાક્યમાં જહલ લક્ષણા ન વાપરી શકાય, અજહલ લક્ષણા ન વાપરી શકાય. તો પછી જ્યાં કેટલાક અંશનો ત્યાગ કરવાનો હોય છે અને કેટલાક અંશને ગ્રહણ કરવાનું હોય છે એ પદ્ધતિ, એને ભાગ ત્યાગ પણ કહે છે. સહાયમ પદાર્થો વિવ ભાગ લક્ષણા. ભાગ લક્ષણા એટલે શું? જેમાં ભાગ અને ત્યાગ આ બંનેનો ઉપયોગ થાય છે. ભાગ ત્યાગ જહત પણ કહો, જહત અજત લક્ષણા અથવા તો ભાગ ત્યાગ લક્ષણા. યુજ્યેત, યુજ્યેત એટલે કે તમે એને ઉપયોગમાં લો. યુજ્યેત તત ત્વમ પદયોઃ અદોષતઃ. તો પછી એમાં કોઈ દોષ નથી. તત અને ત્વમ પદ બંનેમાં કોઈ વિરોધાભાસ નથી. એટલે જેમ સમુદ્રમાં લહેર છે, એ લહેરનું તમે બહારનું સ્વરૂપ જુઓ તો નામરૂપવાળું, અલ્પ, મર્યાદિત એવું દેખાય. અને સમુદ્ર લહેર કરતાં અનેક ગણો વિશાળ, કોઈ પ્રશ્ન જ નથી. એનું વિશાળકાય સ્વરૂપ, એની ઊંડાઈ, એનું કદ, એની શક્તિ બધી રીતે સમુદ્ર લહેર કરતાં તદ્દન વિરોધી છે. પણ એ જ લહેરની અંદર બીજો એક અંશ એવો છે, તમે એનું કદ જવા દો, એનું નામરૂપ જવા દો, એની અલ્પતા જવા દો, અલ્પ શક્તિમત્તા, અલ્પ વ્યાપકતા એ બધું તમે છોડી દો અને એના જળ તત્વને પકડી રાખો. અને સમુદ્ર જેને કહો છો એમાં સમુદ્ર તરીકેની જેની ઉપાધિ છે, વિશાળતા, એની ઊંડાઈ, એનું કદ, એની શક્તિ, એનો દેખાવ, આ બધું તમે એને સમુદ્રમાંથી છોડી દો, સમુદ્ર પદમાંથી બધા લક્ષણોને છોડી દો. એના એક અંશને, પેલું બધું પણ દેખાય છે, લહેરમાંય એના નામરૂપ દેખાય છે, સમુદ્રમાં એ નામરૂપ દેખાય છે, પણ એ બંને વચ્ચે કોઈ જ સમાનતા નથી. ઉપરથી વિરોધાભાસ, તદ્દન વિરોધાભાસ. એટલે લહેરને અને સમુદ્રને એક કેવી રીતે કહી શકાય? લહેર બહુ દુઃખી થતી હોય પાણીમાં, એને એમ થતું હોય હું, મારી આ દશા છે, બસ કેટલું હું જીવીશ ખબર નથી, હમણાં બીજી લહેર આવીને મને પછાડે એટલી જ વાર છે, મોટું મોજું આવે એટલી જ વાર છે, હું હમણાં ડૂબી જઈશ, હમણાં મરી જઈશ, હું મામણી, હું તિરસ્કૃત, મારું કોઈ સ્થાન નથી. જીવની આવી જ હાલત છે ને આખા જગતમાં. જગતમાં તો જવા દો, આપણને કંઈ જગતમાં મારું સ્થાન નથી એનું દુઃખ ના હોય. બધાને એટલી ખબર છે કે જગતમાં કોઈ ભાવ ના પૂછે. આખા વિશાળ બ્રહ્માંડમાં આપણું સ્થાન કેટલું એટલું બધા જાણે છે. આટલા મોટા બ્રહ્માંડમાં કેટલું વિશાળ બ્રહ્માંડ, ઓહો, એની વિશાળતા જોઈએ તો ખબર પડે. એવા વિશાળ બ્રહ્માંડમાં એમાં કેટલા લોક, એમાં પછી આ એશિયા, પછી એમાં પછી ભારત, એમાં પછી આ ગુજરાત, ગુજરાતમાં પાછું અમદાવાદ, અમદાવાદમાં પાછું આ પલોડિયા કે થલતેજ, એમાં પાછું એક નાનકડું ઘર હોય અને એમાં એક ખૂણામાં એક ખુરશીમાં આપણે બેઠા હોઈએ. વિચાર કરો આપણું શું સ્થાન? કોઈ સ્થાન નથી. પણ ઘમંડ તો એટલો હોય છે, હા હા, બુદ્ધિમાં હું કંઈક છું. આવી આપણી સ્થિતિ છે. એટલે એટલું છતાં એનું કંઈ આપણને એ નથી, આપણું સ્થાન આવું જ છે એવી ખબર છે. એનું દુઃખ નથી આપણને એટલું બધું, વિચારતા નથી. પણ દુઃખ શેનું છે? મારું ઘરમાં કંઈ ઉપજતું નથી. એમાં રિટાયર થયા પછી તો બિચારા બધાની હાલત બહુ ખરાબ હોય.
બહેનો તો ઠીક છે, પણ ભાઈઓને તો બહુ ખરાબ લાગે, કારણ કે નોકરી કરતા હતા ત્યાં સુધી કંઈક હોય એનું ઇમ્પોર્ટન્સ. પછી આ માણસ ઘરમાં રહીને ઓફિસમાં જેટલી વાર ચા પીતા હોય એટલી વાર ઘરમાં માગણી કરે. કોણ બનાવીને આપે? કોઈ બનાવી ના આપે. નવરા બેઠા તમારો ધંધો શું છે? વારે ઘડીએ ડિમાન્ડ કર્યા કરો. ના બનાવી આપે. તમારે બનાવી તો બનાવી લો. શું બનાવું છે જમવામાં એ ના પૂછે. ખાવું હોય તો ખાઈ લો, આ બનાવ્યું છે. પછી જેમ જેમ વૃદ્ધ થતા જાઓ પછી છોકરાઓને સમય જ ના હોય, સામુય ના જોવે કોઈ, પડ્યા હોય બિચારા ખૂણામાં વૃદ્ધ લોકો. આનું દુઃખ છે આપણને, ભયંકર દુઃખ છે પરવશતાનું. મારું કોઈ નથી, કોઈને મારામાં રસ નથી, અને આખી જિંદગી ખર્ચી નાખી આ બધા બાળકોને તૈયાર કરવામાં, મોટા કરવામાં, કેટલો સંઘર્ષ, અને આ હાલત. મારું કોઈ નથી. બહુ દુઃખ છે જીવનમાં, ભયંકર દુઃખ છે. એમ બિચારી લહેરને દુઃખ થયા કરે કે મારું શું સ્થાન છે, પણ પછી આપણે એને સમજાવીએ કે તને આ બધું દુઃખ થાય છે તો કોને તારું સ્વરૂપ સમજે છે, કોને હું કહે છે. એટલે નામરૂપ કોના પર આધારિત છે? એ લહેરના નામરૂપ, એનું કદ, એની શક્તિ, સામર્થ્ય, દેખાવ, જેનાથી એ દુઃખી છે એ લહેર, એ બધા નામરૂપ કોને આધારિત છે? એનો આધાર કોણ છે? તો કે જળ. જળ એનો આધાર છે, જળ એનો આત્મા છે. તો પછી લહેરનું સત્ય શું થયું? જળ થયું. પેલો બહારનો દેખાવ છે. બહારનો દેખાવ એટલે એમાં કંઈ ભિન્નતા નથી. બહારનો દેખાવ કંઈ જળથી ભિન્ન નથી, પણ દેખાવ જ દેખાય, દેખાવને જ સત્યતા અપાય. એનામ અજ્ઞાન, એનામ અજ્ઞાન. કંઈ દેખાવ અને જળ બે જુદા વસ્તુઓ તો નથી જ, પણ જળને એની સાથે કોઈ સંબંધ નથી. નામરૂપને આકાર સાથે, કદ સાથે, એની શક્તિઓ સાથે, એની મર્યાદા સાથે જળને કોઈ જ સંબંધ નથી. એમાં કોઈ બે મત નથી. અને સમુદ્રની વિશાળતા સાથે જળને કોઈ સંબંધ નથી. અને સમુદ્રની વિશાળતા જળ વગર હોય પણ ના શકે, એ પણ જળ ઉપર આશ્રિત છે. એટલે પેલું માત્ર દેખાવ જ છે. એનું સત્ય મિથ્યાનો વિવેક. ભાઈ ના, વેશને છોડી દો. વેશ તો એટલે વેશને છોડી દો એટલે શું? કઈ રીતે છોડાય? આપણે કઈ રીતે આપણા જીવત્વના વેશને છોડી શકીએ? મેં અલ્પ છીએ જ. જ્યાં જાઓ ત્યાં અલ્પતા તો રહેવાની જ, બધા સ્તરની અલ્પતા રહેવાની જ. એ નબળાઈનો અનુભવ થવાનો જ, અલ્પશક્તિનો અનુભવ થવાનો જ. અને હું કેવી રીતે છોડી શકું એને? કેવી રીતે છોડી દો તો જ તમને ઐક્યનું દર્શન થાય? પણ છોડી દેવું એટલે શું? તો કે અલ્પતા જેને કહીએ છીએ, પરવશતા જેને કહીએ છીએ. પરવશતા તો એ ખોટી સમજમાંથી જન્મેલી લાગણી છે, પણ ઉપાધિમાં જે મર્યાદા છે, દેશના દ્રષ્ટિબિંદુથી, કાળના દ્રષ્ટિબિંદુથી, વસ્તુના દ્રષ્ટિબિંદુથી, એ માત્ર એક દ્રષ્ટિ છે. જેમ કહું ને, આ લીમડો છે. હા, લીમડાની આટલી જ મર્યાદામાં લીમડો છે, એક જ જગ્યાએ છે. આટલી ડાળીઓ જેની છે એ જ લીમડો છે. એના જેના પાન આવા છે એટલો જ એને જ લીમડો કહેવાય. વાત સાચી છે, મર્યાદા છે, પણ એ ભાગ કોનો છે? તો કે વનનો. વનથી સ્વતંત્ર એનું અસ્તિત્વ નથી, અને વન એના વગર હોય પણ નહીં. એમ આ એક ઉપાધિ એ શેમાંથી બનેલી છે? તો કે પંચમહાભૂતમાંથી. ભલે અલ્પ હોય. એમ જગતના બધા પદાર્થો, બધા જ નામરૂપ, એ પણ શેમાંથી બનેલા છે? પંચમહાભૂતમાંથી. અને બધાનો આધાર કોણ છે? અસ્થિભાતિ પ્રિય. એટલે કોઈ પણ નામરૂપ અસ્થિભાતિ પ્રિયથી ભિન્ન હોય જ ના શકે, છે જ નહીં. એટલે અસ્થિભાતિ પ્રિય એ કોનો ધર્મ છે? તો કે ચૈતન્યનો, જ્ઞાનનો, અને એક જ તત્વ છે.
પછી એ અમુક ઉપાધિથી એ જીવ જેવું જણાય છે, મર્યાદિત જણાય છે, ભિન્ન હોય એવું જણાય છે. અને સર્વજ્ઞ સર્વશક્તિમાન એ જે ઉપાધિ છે એ દ્રષ્ટિબિંદુથી એ મહાન જણાય છે, ભિન્ન જણાય છે જીવ કરતા. પણ કોઈ પણ નામરૂપ અસ્થિવાથી પ્રિય વગર ના હોય. એમ લહેર ક્યારેય જળ વગર ના હોય અને સમુદ્ર જેને કહીએ છીએ એ પણ જળ વગર ના હોય. એટલે બે વિરોધાભાસ જે દેખાય છે નહીં વિરોધાભાસ, પણ દેખાય છે આપણને. આપણે એમ કહીએ છીએ અલ્પ છે અને આ સર્વજ્ઞ છે, સમુદ્ર વિશાળ છે અને લહેર મર્યાદિત છે. દેખાય છે, દેખાય છે, પણ તમે એને જોવો ધ્યાનથી તો હાથમાં શું આવે છે? કેવળ જળ. એવું નથી કે નામરૂપ એના જુદા છે, અમુક જગ્યાએ છે અને જળ જુદું છે. ધ્યાનથી જોવાની જ જરૂર છે. ધ્યાનથી જોઈએ, વિચારીએ તો સમજાય કે ત્યાં એક જ તત્વ વિલસી રહ્યું છે અને એ છે જળ. એમ સમસ્ત બ્રહ્માંડમાં એક જ તત્વ વિલસિત થઈ રહ્યું છે, અસ્થિ, ભાતિ અને પ્રિય, અથવા તો સચ્ચિત અને આનંદ. એટલે એમાં સચ્ચિદાનંદ છે, અસ્થિ, ભાતિ, પ્રિય છે, એને ગ્રહણ કરવાનું છે. તમપદમાય છે અને તત્પદમાય છે, એને જાળવી રાખવાનું છે, એનો ત્યાગ શક્ય નથી. અને જે વિરોધાભાસ ઉત્પન્ન કરનારા નામરૂપ છે, દ્રષ્ટિબિંદુ છે, એને દૂર કરવાની જરૂર છે. મારે મારી આ ઉપાધિને છોડી દેવાની કે મારી અલ્પજ્ઞતાને બાદબાકી કરવાની એવી કશી જરૂર નથી. અલ્પજ્ઞતા છે, અલ્પતા છે, અલ્પ વ્યાપકતા છે, એને સમજવાની જરૂર છે કે એ પણ મારી નથી. ખરેખર મારી નથી, બસ એ સમજવાનું. મારી નથી, એ પણ ઈશ્વરના ખાતામાં જ જાય છે. અસ્થિભાતિ પ્રિયની જ આ લીલા છે, એનો જ મહિમા છે. અને ક્યાંય કોઈ અલ્પ નથી, અલ્પ શક્તિમાન નથી. બસ એનો ખેલ છે, એનો વિલાસ છે, અનેક રૂપમાં દેખાય છે. અને એ ક્યાંય કોઈને બાધિત કરતું નથી, પ્રભાવિત કરતો નથી. નામરૂપ ક્યાંય અસ્થિભાતિ પ્રિયને પ્રભાવિત કરી શકે એમ નથી. સત્તા કોની છે? ચૈતન્યની, જ્ઞાનની, આત્માની. આ પ્રકારે અહમ બ્રહ્માસ્મિ એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તત્વમસી એ મહાવાક્ય આ પ્રકારે આપણે સમજવાનું છે. આ સમજીએ તો પછી ભ્રમ દૂર થાય આપણા વિશેના. બધા જ ખ્યાલો જે આપણને દુઃખ આપે છે એ ખ્યાલો ભ્રમ છે એવું સમજાય. એટલે હું એવો જે ખ્યાલ છે મારો, એ પણ માત્ર ખ્યાલ છે. હું એટલે અસ્થિભાતિ પ્રિય, અને પછી આ ઉપાધિ છે એ પણ એ ઈશ્વર સૃષ્ટિ, અને સર્વત્ર એનો જ મહિમા છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.